પાલનપુરના સલ્લા ગામે દબાણો દૂર કરવા દરમિયાન સંત રવિદાસની પ્રતિમાનું અપમાન કરાયું હોવાના આક્ષેપ સાથે ગ્રામ્યજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરમાં દબાણો થઈ જતા ગામના જ વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ દબાણ દૂર ન થતાં અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। તે બાદમાં હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા પાલનપુર તાલુકાના સલ્લા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનથી 23 જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી સંત શિરોમણી રવિદાસ આશ્રમનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જો કે દબાણ દૂર કરતા દરમિયાન ધાર્મિક સ્થાનમાં મૂકેલ પ્રતિમાનું સરપંચ દ્વારા અપમાન કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો સાથેનું ગ્રામ્યજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરપંચ સહિત કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને સરપંચ દ્વારા દબાણો દૂર કરવામાં વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના તેમની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા। તાજેતરમાં સલ્લા ગામમાં એક દબાણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને આ દબાણના પ્રોગ્રામમાં 741 સર્વે નંબરમાં જે દબાણ દૂર કરવામાં આવ્યું એમાં અમારા જાણવા મુજબ એ ગામમાં બીજા ઘણા બધા મંદિરો છે, છતાં સંત રવિદાસ ભગવાનનું જે મંદિર બનાવેલું હતું એ આશ્રમ અને મંદિર તોડવામાં આવ્યું અને ખરેખર જે હાઈકોર્ટથી સૂચના હોય અને જે 22 કે 23 જે અરજદારોને તોડવાનું હતું એ 22-23 અરજદારો ખાલી ચોપડે બતાવવા માટે ઓરિજિનલ જે દબાણદારોને દૂર કર્યા નથી અને જે નથી એ લોકોના દબાણ દૂર કરવા માટે સંત રવિદાસ ભગવાનનું મંદિર તોડ્યું છે। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે જે સંત રવિદાસ ભગવાનનું મૂર્તિનું અપમાન કર્યું છે એ સરપંચ સામે કે જે જવાબદાર હોય એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને બીજું કે અમે જે જગ્યાએ મંદિર તોડ્યું છે એ જ ગામમાં અમને આશ્રમ માટે અને મંદિર માટે જગ્યા ફાળવવામાં આવે। 10 દિવસની અંદર આની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત અને દેશ લેવલે આનું ઉગ્ર આંદોલન થશે। પરમાર માવજીભાઈ નાગરભાઈ પરમાર ગામ સલ્લા ઉર્ફે સંત શિરોમણી રવિદાસના મિશનને ચલાવું છું અને સંત શિરોમણી રવિદાસ બાપુનું મંદિર બનાવેલું જે સરપંચ તથા આ તંત્ર દ્વારા એને તોડી પાડવામાં આવ્યું એ ભયંકર એક ખોટું થયું છે। બીજું કે સરપંચ દ્વારા આ બેનરને તોડફોડ કરી અને મૂર્તિને પગ લગાવી અને એ પણ એને ખરાબ કાર્ય કર્યું છે, તો એને ખરેખર એને શિક્ષા થવી જોઈએ અને એનો ન્યાય અમને મળવો જોઈએ। બીજું કે એમને દોરડેથી પણ ઘસેડ્યું હતું અને મન ફાવે વર્તન કર્યું હતું અને લોકોની હાજરીમાં બધું વર્તન કર્યું છે, તો એને કંઈક શિક્ષા મળવી જોઈએ। અને બીજું કે અમારી જે તોડી મંદિરનું જે જગ્યા તોડી એનું ફરીથી હતું એવો મને બનાવી અને રેગ્યુલાઇઝ કરવા માટે અમારી વિનંતી।